હા, અમારો આખું જ ગામ ઇવન જે નજીકના બીજા ગામો છે એમાં પણ હમણાં ભણતર ખાસું ઊંચું આવ્યું છે. હમણાં રિસન્ટમાં જ અમારી એક છોકરી શીતલ રાઠવા જે પાયલોટ બની છે. અમારા ફાધર લોકો ઓલરેડી જોબમાં છે, તો એની પેઢી તો બહુ સારી રીતે, એમના બાળકો સારી જગ્યાએ અત્યારે સારી પોસ્ટમાં છે. અમારી જે આગલી પેઢી હતી, જે મારા પપ્પાની પેઢી, એ બધા કોઈને કોઈ બેંક ઓફ બરોડા, ONGC, IPCLમાં લાગ્યા અને તેના લીધે જે અમારું નેક્સ્ટ જનરેશન, અમારા લેવલનું જે જનરેશન હતું એ ખાસું આગળ આવ્યું અને એમને ભણવાનો સારો મોકો મળ્યો. હું MSc જીઓલોજી કર્યું છે અને હું ONGCમાં છું અત્યારે, બરોડા ONGCમાં. એટલે હું બધું જ શ્રેય જે જૂના સૌથી શિક્ષકો હતા, જે પ્રાથમિક શાળાઓ ચલાવતા હતા, એમને આપવા માંગુ છું. હા, એમના લીધે અમારું જે ભણતર છે એ ખાસું ઉપર આવ્યું. કે એજ્યુકેશન બહુ જરૂરી છે. અત્યારે હેલ્થના ઇસ્યુ બહુ અમારા એરિયામાં થાય છે, તો જેટલા એજ્યુકેટેડ હશે એ પ્રમાણે એ લોકોમાં પ્રોગ્રેસ આવી શકશે એવું મારું કહેવું છે. આદિવાસી પોતાની આઈડેન્ટિટી જાળવી રાખવા માટે એની જેટલી પણ રીતિ રિવાજ રૂઢી છે એ બધાને પકડીને ચાલશે અને અમે સક્સેસ થઈશું. આ મેળામાં આવ્યા છીએ અને એક ખાસ વાત એ જાણવા મળી કે આ ગામમાં જેટલા પણ ઘર છે, બધા જ ઘરમાંથી એક માણસ તો એવું છે કે કાં તો સરકારી નોકરી કરે છે, કાં તો ખૂબ સારા ઉચ્ચ પદ પર છે. એટલે તમને આ લોકો દેખાય છે બધા ગામના છે, શહેરથી આવ્યા છે, તહેવાર વખતે અહીંયા આવે છે. શું નામ છે તમારું? મારું નામ છે પરિમલ રાઠવા. અને પરિમલભાઈ, ગામમાં બધા જ ઘર એવા છે કે જ્યાં કાં તો કોઈક સરકારી નોકરી કરે છે, કાં તો પછી કોઈક સારા પોસ્ટ પર છે. હા, અમારો આખું જ ગામ ઇવન જે નજીકના બીજા ગામો છે એમાં પણ હમણાં ભણતર ખાસું ઊંચું આવ્યું છે. હમણાં રિસન્ટમાં જ અમારી એક છોકરી શીતલ રાઠવા જે પાયલોટ બની છે અને સાઉથ આફ્રિકામાં પ્લેન ઉડાઈ રહી છે. અમને ખૂબ સારું સમાન ફીલ થઈ રહ્યું છે. અચ્છા, તો આ ગામમાં ભણતર એ કેટલું જરૂરી, લોકો કેવી રીતના એ તરફ વળ્યા? કારણ કે આદિવાસી વિસ્તારોમાં હું ફરી છું, મને ખ્યાલ છે કે ભણતર પર એટલું ફોકસ નથી રાખવામાં આવતું. એકચ્યુઅલી જે જૂની પ્રાથમિક શાળા હતા, એમના જે ટીચર હતા એ ખૂબ એગ્રેસિવ હતા અને એના લીધે અમારો જે પાયો હતો ભણતરનો એ બહુ સારો થયો. એટલે હું બધું જ શ્રેય જે જૂના સૌથી શિક્ષકો હતા, જે પ્રાથમિક શાળાઓ ચલાવતા હતા, એમને આપવા માંગુ છું. હા, એમના લીધે અમારું જે ભણતર છે એ ખાસું ઉપર આવ્યું. અમારી જે આગલી પેઢી હતી, જે મારા પપ્પાની પેઢી, એ બધા કોઈને કોઈ બેંક ઓફ બરોડા, ONGC, IPCLમાં લાગ્યા અને તેના લીધે જે અમારું નેક્સ્ટ જનરેશન, અમારા લેવલનું જે જનરેશન હતું એ ખાસું આગળ આવ્યું અને એમને ભણવાનો સારો મોકો મળ્યો. અચ્છા, તો આદિવાસી પરંપરા પણ જાળવી રાખી છે, ભણતર પણ લીધું છે. શહેરમાં રહો છો, કેટલું આમ ગર્વ થાય જ્યારે તહેવારમાં અહીંયા આવો, મેળા કરવા આવો ત્યારે અમને ખૂબ જ ગર્વ ફીલ થાય છે. અને આ વખતે દરેક 5-5, 6-6 ગામના એક ગ્રુપિંગ છે. એ લોકો જે અમારા ભંગુરિયાનો મેળા કહી લો, અમારા ચૂલનો મેળો કહી લો, અને અમારો સૌથી મોટો ઘેરનો મેળો કવાંટનો આવશે હમણાં. અને આદિવાસી પોતાની આઈડેન્ટિટી જાળવી રાખવા માટે એની જેટલી પણ રીતિ રિવાજ રૂઢી છે એ બધાને પકડીને ચાલશે અને અમે સક્સેસ થઈશું. બેન, આપનું શું નામ છે? સંપૂર્ણ રાઠવા. અને તમે ક્યાંથી આવ્યા છો? હું આમ તો બરોડાથી આવી છું, પણ આમ રૂમડિયાની જ છું. તમે રૂમડિયાના છો. તમે શું ભણ્યા, શું કરો છો અત્યારે? હું MSc જીઓલોજી કર્યું છે અને હું ONGCમાં છું અત્યારે, બરોડા ONGCમાં. તો અહીંયાના ગામમાં આદિવાસી કલ્ચરમાં સ્ત્રીઓ એટલે છોકરીઓ હોય છે, જાજુ ભણતી નથી, કાં તો ભણે તો 12 સુધી ભણે, પછી લગ્ન કરાવી દેવામાં આવે. એ સમયમાં પણ આ ગામમાં બધી જ સ્ત્રીઓ ભણી છે. અત્યારે બી ઘણી બધી છોકરીઓ મળી છે, એવું કહે છે કે એને પોલીસ બનવું છે. ના, એ જરૂરી છે, કેમ કે અહીંયા ખાસ કરીને જે રૂમડિયા ગામમાં મારી સાસરી કહેવાય છે, એમાં એજ્યુકેશન બહુ સારું છે. એ મેં જોયું છે કે દરેક ઘરમાં કોઈને કોઈ અમારે નોકરીવાળા છે, તો એ બહુ સારું છે. અને અમારી પેઢી તો અત્યારે જે લોકો ઓલરેડી, અમારા ફાધર લોકો ઓલરેડી જોબમાં છે, તો એની પેઢી તો બહુ સારી રીતે, એમના બાળકો સારી જગ્યાએ અત્યારે સારી પોસ્ટમાં છે. એજ્યુકેશન પણ બહુ મતલબ અત્યારે બહુ સારું કર્યું છે. અચ્છા, એવું કહેવાય, શહેરથી જ્યારે જોઈએ ત્યારે એવું કહેવાય કે આદિવાસી કલ્ચર ને એ બધું ખૂબ અલગ છે, પણ આદિવાસી લોકો, એ વિસ્તારો, એ બધા હજી એ પીડામાં હોય છે. કાં તો શહેર જેટલું ફાસ્ટ ભાગે છે એટલું ફાસ્ટ ભાગી નથી શકતા. એની પાછળનું કારણ શું લાગે છે? એની પાછળનું કારણ એ તો હું ખાસ કહી નથી શકતી, પણ એ જ કે એજ્યુકેશન બહુ જરૂરી છે. અત્યારે હેલ્થના ઇસ્યુ બહુ અમારા એરિયામાં થાય છે, તો જેટલા એજ્યુકેટેડ હશે એ પ્રમાણે એ લોકોમાં પ્રોગ્રેસ આવી શકશે એવું મારું કહેવું છે. એજ્યુકેશન એટલે જેટલા વધારે ચશ્મા પહેરી અને જેટલા સરસ રીતના દુનિયાને જોવાની કોશિશ કરશે, આદિવાસીઓ પણ બધા જ લોકોની સાથે તાલથી તાલ મિલાવીને ચાલશે. અને આવા બહુ જ બધા ગામડાઓ થવા જોઈએ કે જે ગામડાઓમાંથી લોકો ભણી ગણી આગળ વધે છે, પોતાના કલ્ચરને જાળવી રાખે છે, પરંપરાઓને જાળવી રાખે છે. આ બધા જ સરસ નોકરી કરે છે, પણ આવ્યા છે અહીંયા તહેવાર કરવા, મેળા કરવા માટે. અને ખૂબ અલગ અને સુંદર તસવીર છે આદિવાસી વિસ્તારની આ.